કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 વાર્ષિક હિસાબો ઘણા બધા દાખલા આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ ગયા બાળકો. આજે એક નવા દાખલાનો અભ્યાસ કરીશું, દાખલા નંબર 14. ધ્યાન આપજો, બહુ અગત્યનો દાખલા નંબર 14 છે. દાખલા નંબર 14માં બે ભાગીદારો ધર્મ અને કર્મ. ધર્મ કર્મ. હવે અહીંયા 14મા દાખલામાં ચાલુ ખાતા બનશે. કેમ ચાલુ ખાતા બનશે? તો તમે કાચા સરવૈયાની અંદર રકમમાં જુઓ તો ચાલુ ખાતાની બાકી તમને આપેલી છે. કાચા સરવૈયામાં ઉધાર બાકીઓમાં છેલ્લે ચાલુ ખાતા ધર્મ અને જમા બાજુ ચાલુ ખાતા કર્મ, એટલે ચાલુ ખાતા બનશે. ચાલુ ખાતા બને એટલે કઈ પદ્ધતિનો દાખલો કહેવાય બાળકો? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. હું રકમ વાંચું છું પહેલેથી. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બોલો બાળકો, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કયા પ્રમાણમાં કીધું છે? મૂડીના પ્રમાણમાં. તો એ નફો આવે એટલે આપણે ગણીશું કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પછી કાચા સરવૈયાની અંદર સૌથી પહેલું શું લખી દેવાનું બાળકો? મેં તમને ભણાવેલું છે મૂડી. તો મૂડી અહીંયા આ મૂડી ખાતું નથી, આ ચાલુ ખાતું છે. તો મૂડી, ડાયરેક્ટ મૂડી દેવા બાજુ એને સ્થિર મૂડી કહી શકાય. સ્થિર મૂડી આ રીતે ડાયરેક્ટ લખી શકાય. ધર્મ અને કર્મ. બોલો બાળકો, ધર્મની મૂડી કેટલી છે આપણી જોડે? તો 1,40,000 અને પેલાના 1,20,000. 1,40,000 1,40,000 ધર્મના છે અને 1,20,000 કર્મના છે. બંનેનો સરવાળો 2,60,000. 2,60,000 રૂપિયા. બોલો, પડી ખબર? મૂડી લખી દીધી. મૂડી પછી ઉપાડ હોય તો એ ઉપાડ લખી દઈએ. ઉપાડ કયા ખાતામાં આવશે? ચાલુ ખાતામાં. પણ ઉપાડ પહેલા ચાલુ ખાતાની બાકી, તો આપણને બધાને ખબર છે ચાલુ ખાતાની બંને બાકી હોઈ શકે. ઉધાર બાજુ જેની બાકી હોય એ ઉધાર બાજુ લખવાની. કઈ તારીખ લખી બાળકો? 1/4. હંમેશા ચાલુ ખાતાની બાકી પહેલી તારીખની હોય છે. બાકી આગળ લાવ્યા. બોલો, ઉધાર બાજુ કોની બાકી છે? 17,000 ધર્મની. 17,000 કર્મમાં ડેક્સ કરી દઈશું. હવે જમા બાજુ જોઈએ તો ચાલુ ખાતા કર્મ, જમા બાજુ 14,000. તો અહીંયા લખીશું 1/4. બાકી આગળ લાવ્યા. કર્મના ખાનામાં કેટલા રૂપિયા છે બાળકો? 14,000. આ રીતે. હવે ચાલુ ખાતા લખ્યા પછી ઉપાડ લખી દઈએ. ઉપાડની જો તારીખ આપેલી હોય તો, ના આપેલી હોય તો કઈ લખવાની? 1/4. ઉપાડ હંમેશા ઉધાર બાજુ ઉપાડ ખાતે, અથવા તો ખાલી ઉપાડ લખો તો પણ ચાલે. 7,500 અને 5,000. ઉપાડ આપેલો છે 7,500 અને 5,000. પહેલું કાચા સરવૈયાની અંદર બાળકો આટલું શોધીને પહેલું લખી દેવાનું. કોઈ પણ દાખલો હોય તમે આટલું પહેલું લખી દો. કારણ આ લખવાનું કારણ શું? આના ઉપર તમારે વ્યાજ ગણવાનું હોય તો ભૂલ પડે નહીં. હવે સીધું જ હવાલામાં જતું રહેવાનું. મૂડી ઉપાડને ચાલુ ખાતાની બાકી લખીને સીધું હવાલામાં જતું રહેવાનું. પહેલો હવાલો બાળકો ધ્યાન આપો. આખર સ્ટોક 21,000 છે. આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000. જોજો, આખર સ્ટોક 21,000, એમાં સ્ટેશનરી સ્ટોક 2,000. તો હું તમને કહી દઉં, આખર સ્ટોક એટલે શું થાય? તો વર્ષના અંતે ધંધામાં પડી રહેલા માલને આખર સ્ટોક કહેવાય. વર્ષના અંતે ધંધામાં જેટલો માલ પડી રહ્યો હોય એને આખર સ્ટોક કહેવાય. હવે આપણે માની લો કરિયાણાની દુકાન છે,
તો કરિયાણામાં ચણાની દાળ, ચણા, મગની દાળ, મગ, ચોખા, ઘઉં આ બધું પડી રહ્યું હોય તો એને આખર સ્ટોક કહેવાય, પણ બાળકો માલનો આખર સ્ટોક કહેવાય. જો કરિયાણાની દુકાનમાં ચોપડા પડી રહ્યા હોય, હિસાબ લખવાના ચોપડા પડી રહ્યા હોય તો એને સ્ટેશનરીનો આખર સ્ટોક કહેવાય. જો કરિયાણાની દુકાનમાં કરિયાણું પેક કરવા માટેની થેલીઓ પડી રહી હોય તો એને પેકિંગનો આખર સ્ટોક કહેવાય, પેકિંગ સામગ્રીનો આખર સ્ટોક. તો આખર સ્ટોક એ ઘણા બધા હોય છે. જો કરિયાણાની દુકાનમાં માલ પડી રહ્યો હોય તો માલનો આખર સ્ટોક, સ્ટેશનરી પડી રહી હોય તો સ્ટેશનરીનો આખર સ્ટોક, અને પેકિંગ સામગ્રીનો સ્ટોક પડી રહ્યો હોય તો પેકિંગ સામગ્રીનો આખર સ્ટોક. તો ધ્યાન આપજો, અહીંયા તમને આખર સ્ટોક 21,000 એ કોનો સ્ટોક છે એવું નથી કીધું, માલનો છે એવું કીધું નથી. પણ આગળ જુઓ, જ્યારે સ્ટેશનરીનો સ્ટોક એમાં 2,000 હતો તો કુલ 21,000નો માલ પડી રહ્યો છે, એમાં 2,000 રૂપિયા તો સ્ટેશનરીના છે. 21,000નો માલ દુકાનમાં પડી રહ્યો છે, એમાં 2,000 સ્ટેશનરીના છે. તો બોલો માલ કેટલાનો હશે બાળકો? 19,000નો. કેટલાનો? 19,000નો. ચલો નોંધ કરીએ. અહીંયા જોજો, માલનો આખર સ્ટોક, બોલો માલનો આખર સ્ટોક કેટલો બાળકો? 19,000. કેમ 19,000? 21માંથી 2,000 તો સ્ટેશનરીના છે, તો માલનો આખર સ્ટોક 19,000. માલના આખર સ્ટોકની બીજી નોંધ, વેપાર ખાતાની જમા બાજુ માલનો આખર સ્ટોક કેટલા રૂપિયા? 19,000. હવે આ બે નોંધ માલના આખર સ્ટોકની કરી. હવે સ્ટેશનરીનો આખર સ્ટોક, તો કોઈ પણ આખર સ્ટોક હોય બાળકો, માલનો હોય, સ્ટેશનરીનો હોય, પેકિંગ સામગ્રીનો હોય, ડેડ સ્ટોક હોય, કોઈ પણ સ્ટોક હોય, પહેલી નોંધ એની મિલકત લેણા બાજુ કરી દઈશું આપણે. ધ્યાન આપજો, સ્ટેશનરીનો આખર સ્ટોક કેટલા રૂપિયા છે? 2,000. સ્ટેશનરીનો આખર સ્ટોક કેટલા રૂપિયા છે? 2,000. હવે હું એક સરળ ભાષામાં સમજાવું તમને. માની લો તમે 11મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ગયા વર્ષે. 11મા ધોરણની અંદર તમે કુલ 10,000ના ચોપડા સ્ટેશનરી ખરીદી, 10,000ની. હવે એમાંથી 11મું ધોરણ પૂરું થઈ ગયું, 2,000ના ચોપડા તમારી પાસે વધે છે. તો 2,000ના ચોપડા વધે છે એ આપણે આવતા વર્ષ માટે એટલે કે 12મા ધોરણમાં લઈ જઈશું. આ આવતા વર્ષ માટે જેટલું લઈ જઈએ, આવતા વર્ષો માટે જેટલું લઈ જઈએ મિલકત દેણા બાજુ લખ્યું આપણે. હવે 10,000ના ચોપડા 11મામાં ખરીદાતા, એમાંથી 2,000ના ચોપડા વધે છે. તો બોલો બાળકો, 11માની અંદર તમે ચોપડા વાપરો છો કેટલા? 8,000 રૂપિયાના. કેમ? 10,000ના ખરીદા, એમાંથી 2,000ના ચોપડા 11મું ધોરણ પૂરું થઈ ગયું ને વધે છે, તો 2,000 આપણે 12માં લઈ ગયા એટલે મિલકત લેણામ લખી દીધું. હવે આપણે 11મા ધોરણની અંદર ચોપડા વાપરીએ છીએ કેટલા? તો 8,000નું. તો જેટલા વાપરવામાં આવે, જે મહેસૂલી ખર્ચ હોય, મહેસૂલી ખર્ચ એટલે વર્ષ દરમિયાનનો ખર્ચ, જેટલું વાપરવામાં આવે એટલું જ નફા નુકસાન ખાતામાં લખાય. તો ધ્યાન આપો બાળકો, સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હશે. સ્ટેશનરી ખર્ચ કાચા સરવૈયામાં જોવો જઈને સ્ટેશનરી ખર્ચ આપણને કેટલો આપેલો છે? તો કાચા સરવૈયાની અંદર સ્ટેશનરી ખર્ચ 7,000 છે, એટલે એનો મતલબ થાય કે 7,000ના ચોપડા આપણે વર્ષ દરમિયાન ખરીદ્યા હતા. એમાંથી વર્ષ પૂરું થયું, આપણી જોડે ચોપડા વધે છે કેટલા બાળકો? આખર સ્ટોક વધે છે કેટલા? 2,000 રૂપિયાના ચોપડા વધે છે. એ ક્યાં લઈ ગયા? આવતા વર્ષ માટે લઈ ગયા, મિલકત લેણા બાજુ. તો બોલો વાપરીએ છીએ કેટલા બાળકો? 5,000. કેટલા વાપરીએ છીએ? 5,000. ખૂબ જ અગત્યનો હવાલો. સ્ટેશનરી સ્ટોક તો એક અસર મિલકત લેણામાં, એક અસર સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ થઈ જાય. નફા નુકસાન ખાતાની અંદર જે ચાલુ વર્ષે ખર્ચ થાય ને એ જ લખાય બાળકો. વધે એ બધું મિલકત લેણામાં,
વાપરો એ બધું નફા નુકસાન ખાતામાં. બોલો આવડશે? આ હવાલાની 4 નોંધ થઈ. જો હું ગણાવું, માલનો સ્ટોક એક અહીંયા, માલનો સ્ટોક એક અહીંયા, આ 2 નોંધ, સ્ટેશનરી સ્ટોક એક અહીંયા, અને સ્ટેશનરી ખર્ચમાંથી શું થઈ ગયું? બાદ. યાદ રાખજો, ખૂબ જ અગત્યનો હવાલો. એના પછી યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% ગણવાનો છે. વધારીને તો આ રીતે બાળકો થશે, ધ્યાન આપો. આપણી જોડે યંત્રો કાચા સરવૈયામાં છે 71,760 રૂપિયા. તો અહીંયા લખીશું યંત્રો કાચા સરવૈયાની અંદર 71,760 રૂપિયા. 71,760 રૂપિયા. હવે તમે કાચા સરવૈયાની અંદર નજર નાખો તો યંત્રો પર ઘસારો આપેલો છે. જો કાચા સરવૈયામાં ઘસારો હોય તો એ ઘસારો પ્લસ કરવાનો. ધ્યાન આપજો, ઘસારો પણ કોનો બાળકો? કાચા સરવૈયામાં. જો કાચા સરવૈયામાં ઘસારો આપેલો હોય તો એ મિલકતમાં એને ઉમેરવાનો, એટલે પ્લસ કરવાનો. તો આપણને કાચા સરવૈયાની અંદર ઘસારો આપેલો છે 6,240 રૂપિયા. 6,240 રૂપિયા. બોલો પ્લસ કરીશું તો 71,760 વત્તા 6,240 એટલે 78,000. હવે હવાલાનો ઘસારો એ આપણે શું કરીશું? માઇનસ ઘસારો હવાલાનો કેટલા ટકા છે? 10%. એટલે 78,000ના 10% 7,800 રૂપિયા. 78,000ના 10% 7,800 માઇનસ કરીશું 70,200 રૂપિયા. 70,200 રૂપિયા. બીજું, આમાંથી કયા ઘસારાની બીજી નોંધ થાય બાળકો? હવાલાના. તો હવાલાનો ઘસારો છે એની બીજી નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશું ઘસારો કોનો છે? યંત્ર. કેટલા રૂપિયા છે બાળકો? 7,800. જોજો દાખલામાં ઘણું બધું નવું શીખવાનું છે આમાં. તો અહીંયા એક નવો પોઈન્ટ તમને ખબર પડી ગઈ કે જો કાચા સરવૈયાની અંદર ઘસારો આપેલો હોય તો જે તે મિલકતમાં એને પ્લસ કરવો. બોલો ખબર પડી ગઈ બાળકો? આગળ જોઈશું એના પછીનો હવાલો. 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે. 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં લખાયું. જોજો, ઉધાર વેચાણ ખરીદ પરતમાં લખાયું. તો ઉધાર વેચાણ ખરીદ પરતમાં લખાયું તો ખરીદ પરતમાંથી માઇનસ કરીશું અને ઉધાર વેચાણમાં શું કરીશું? પ્લસ કરીશું. તો ધ્યાન આપો, ઉધાર વેચાણ, પહેલા વેચાણની નોંધ કરું હું. તો વેચાણ આપણને કેટલું આપેલું છે બાળકો? કાચા સરવૈયાની અંદર જુઓ, વેચાણ આપેલું છે 1,20,000. હવે ઉધાર વેચાણ ખરીદ પરતમાં લખાયું હતું એટલે આમાં આપણે ઉધાર વેચાણ આમાં નથી લખ્યું, ખરીદ પરતમાં લખ્યું. તો આમાં શું કરી દઈએ? પ્લસ કરી દઈએ. તો એને કહીશું નહીં નોંધેલ વેચાણ. બોલો, નહીં નોંધેલ વેચાણ કેટલા રૂપિયાનું છે બાળકો? 1,000નું. ચલો, 1,20,000 વત્તા 1,000 એટલે 1,21,000. ધ્યાન આપજો, મેં અંદર લખ્યા કારણ કે હજી આગળ આવશે. ઉધાર વેચાણ ખરીદ પરતમાં લખાયું હતું એટલે વેચાણમાં મેં પ્લસ કરી દીધું. બોલો બાળકો, વેચાણ વધે તો એની સાથે સાથે શું વધે? જો વેચાણ વધે તો દેવાદાર વધે, ખરીદી વધે તો લેણદાર વધે. વેચાણ સાથેનો કનેક્ટેડ શબ્દ દેવાદાર, ખરીદી સાથેનો લેણદાર. તો વેચાણમાં વધારો થયો તો બીજું શેમાં વધારો થશે? દેવાદારમાં. દેવાદાર મિલકત લેણા બાજુ લખીશું. કાચા સરવૈયામાં દેવાદાર કેટલા છે જુઓ બાળકો? કાચા સરવૈયાની અંદર દેવાદાર એટલે લેણું આપેલું છે તમને 27,400. દેવાદારનું બીજું નામ લેણું થાય 27,400. ચલો, વેચાણમાં પ્લસ કર્યું તો આમાં પ્લસ કરીશું. નહીં નોંધેલ વેચાણ
કેટલું પ્લસ કરીશું બાળકો? 1000 રૂપિયા. બોલો સરવાળો 28,400. મેં સરવાળો ડાયરેક્ટ બહાર મૂકી દીધો કારણ કે ઘાલખાતનો કોઈ હવાલો આપણી જોડે આપેલો નથી. ચલો આગળ લઈશું. આ તો ઉધાર વેચાણ ખરીદ પરતમાં લખાયું હતું. હવાલો ચાલુ જ છે. ઉધાર વેચાણ ખરીદ પરતમાં લખાયું હતું તો મેં વેચાણમાં ઉમેરો કરી દીધો. હવે ખરીદ પરતમાંથી શું કરી દેવું પડશે? બાદ કરી દેવું પડશે કારણ કે આ તો મેં સાચી નોંધ કરી. હવે જે ખોટી નોંધ કરી છે એ સુધારવી પડશે બાળકો. તો ખરીદ પરતમાંથી બાદ કરીશું. તો ખરીદ પરત ક્યાં આવે? તો એના માટે જો પહેલું આપણે ખરીદી આવશે, ખબર હોય તો ખરીદી આવશે. બોલો ખરીદી કેટલી છે આપણી જોડે બાળકો? ધ્યાન આપીશું. ખરીદી 80,000 છે. હવે માઇનસ ખરીદ પરત થાય. ખબર છે ને બધાને? ખરીદીમાંથી બાદ શું થાય? ખરીદ પરત. હવે આપણે અહીંયા વેચાણ, ધ્યાન આપજો, વેચાણ ખરીદ પરતમાં લખાયું હતું તો ખરીદ પરતમાંથી માઇનસ કરવાના છે, ખરીદીમાંથી નહીં. ખરીદ પરતમાંથી માઇનસ કરવાના છે. તો ખરીદ પરત આપણી જોડે કેટલું છે બાળકો? ખરીદ પરત આપણી જોડે માલ પરત, આવો શબ્દ જમા બાજુ છે, જુઓ માલ પરત. ખરીદ પરત આપણી જોડે કેટલું છે? 2000 રૂપિયા. હવે આમાંથી તમારે માઇનસ કરવાના છે, ખરીદ પરતમાંથી માઇનસ કરવાના છે. તો જો હું એક શીખવાડું. ખરીદ પરત માઇનસ છે, એમાંથી માઇનસ કરવાના છે. તો બોલો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એકદમ સરળ રીતે ખરીદ પરત માઇનસ છે, એમાંથી તમારે 1000 રૂપિયા માઇનસ કરવાના છે. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે એનો મતલબ એવો થાય કે આ 2000 તમે અહીંયા ના લખો, ડાયરેક્ટ અહીંયા લખી દઈશું. આ કાચા સરવૈયાના છે અને હવાલાનું જે ખરીદ પરત છે એ આ રીતે લખી દઈશું. હવાલાનું એ 1000 પ્લસ કરીશું. કેમ પ્લસ કરીશું બાળકો? મેં ફરીથી કહી દઉં તમને કેમ પ્લસ કરીશું. ખરીદીમાંથી બાદ નથી કરવાના એ રૂપિયા, ખરીદ પરતમાંથી બાદ કરવાના છે. તો ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ જ થાય. હવે ખરીદ પરતમાંથી આપણે માઇનસ કરવાના છે એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે ખરીદીમાં વધારો થઈ ગયો. શેમાં વધારો થઈ ગયો? ખરીદીમાં. બોલો બાળકો ખરીદીમાં વધારો થાય તો બીજો શેમાં વધારો થશે? લેણદાર. લેણદાર ક્યાં આવશે? મૂડી દેવા. લેણદારને શું કહેવાય? દેવું કહેવાય. જો બીજું નામ આપેલું હશે દેવું. કેટલું છે? 79,000. હવે તમે આમાંથી હવાલો કયો છે? ખરીદ પરતનો 1000 રૂપિયાનો, જે અહીંયા પ્લસ કરેલો છે. તો અહીંયા પણ પ્લસ કરજો અને લખીશું કે ભૂલથી નોંધેલ વેચાણ 1000 રૂપિયા. તો 12 કેટલા મળશે બાળકો? 80,000. બહુ અગત્યનો દાખલો છે. કેટલી નોંધ થઈ? 4. ફરી 4 એ 4 કહી દઉં હું. વેચાણ ખરીદ પરતમાં લખાયું છે તો વેચાણ ખરીદ પરતમાં લખાયું એટલે વેચાણમાં પ્લસ કર્યું. વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પ્લસ. હવે ખરીદ પરતમાંથી માઇનસ કરવાને બદલે ખરીદીમાં પ્લસ કરી દો તો લેણદારમાં પ્લસ. કેટલી અસર થઈ? 4 અસર. બહુ અગત્યનો હવાલો, એના પછી જોઈશું આપણે. તો જાહેરાત ખર્ચના 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. તો જાહેરાત ખર્ચ કયા ખાતામાં આવશે બાળકો? નફા નુકસાન ખાતામાં. લખો જાહેરાત ખર્ચ. બોલો ટોટલ જાહેરાત ખર્ચ આપણને કેટલો આપેલો છે? તો 36,000. હવે આવતા વર્ષે લઈ જવાનો, આવતા વર્ષે લઈ જવાનો એને કહેવાય અગાઉથી ચૂકવેલ. આવતા વર્ષે લઈ જવાનો એટલે અગાઉથી ચૂકવેલ. 36,000નો ચોથો ભાગ 1/4 કીધું છે ને, તો કેલ્ક્યુલેટરમાં 36,000 ગુણ્યા 1/4 કરો. કેટલા મળશે? 9,000 મળશે. તો 36,000માંથી 9,000 બાદ કરીશું બાળકો. 27,000. આવતા વર્ષે એટલે મિલકત લેણા. અહીંયા લખીશું અગાઉથી
ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલો છે બાળકો? 9,000. ખબર પડી ગઈ? આ હવાલા કેવા થઈ ગયા આપણા પૂરા? હવાલાની અંદર 4 હવાલા છે, પણ એમાં પહેલો અને ત્રીજો હવાલો જે છે એની 4 નોંધ થશે. 2 નોંધ સાચી, 2 નોંધ ભૂલ સુધારવાની ત્રીજા હવાલાની થઈ. એટલે ધ્યાન આપજો, ખૂબ જ અગત્યના હવાલા છે. બોલો બાળકો, આવડશે? હવે મેં તમને શીખવાડેલું છે એ પ્રમાણે હવાલા પૂરા થાય એટલે કયા હવાલા લઈ લઈએ? ગુપ્ત હવાલા લઈ લઈએ. તો ઉધાર બાજુ ગુપ્ત હવાલો પગારનો છે. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. જોજો અહીંયા પગાર આપણને આપેલો છે બાળકો 13,200. હું અહીંયા લખીશ નહીં જગ્યાના ભાવના કારણે, પણ બોલીશ બધું. 13,200 પગાર છે. હવે તારીખમાં કીધું છે 28/2/17 સુધીનો. તમને ખબર હોય તો આગળના બધા દાખલાઓમાં મેં વાર્ષિક હિસાબની તારીખો ઉપર લખતો હતો. ચલો, આપણી આ જે વાર્ષિક હિસાબ છે એની છેલ્લી તારીખ કઈ? તો કાચા સરવૈયાની ઉપર જુઓ 31/3/17. હંમેશા વાર્ષિક હિસાબ 31/3 જ હોય. 31/3 પછી વર્ષ ગમે તે હોય, 17, 18 ગમે તે હોય. પણ અહીંયા જો પગાર 28/2 એટલે ફેબ્રુઆરી મહિનો. 28/2 એટલે ફેબ્રુઆરી મહિના સુધીનો પગાર ચૂકવેલો છે. આનો મતલબ એવો થાય 28/2 સુધીનો પગાર ચૂકવી દીધો. તો ક્યાં સુધી ચૂકવ્યો? ફેબ્રુઆરી મહિના સુધી. આપણે ખરેખર ક્યાં સુધી ચૂકવવો પડે બાળકો? માર્ચ મહિના સુધી. કારણ કે આપણા દરેક વાર્ષિક હિસાબો 31/3 એટલે માર્ચ મહિનાના એન્ડમાં પૂરા થતા હોય. તો માર્ચ મહિના સુધીનો ચૂકવવાનો હોય. અહીંયા કીધું છે હવાલામાં કે 28/2 સુધીનો પગાર ચૂકવેલો છે. તો બોલો કેટલા મહિનાનો ચૂકવવાનો બાકી? 1 મહિનાનો. 28/2 એટલે 11 મહિનાનો ચૂકવેલો છે. માર્ચ મહિના સુધી આપણે ચૂકવવો પડે એટલે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી. ચૂકવવાનો બાકી એટલે પ્લસ કરીશું. ચૂકવવા બાકી મેં અહીંયા લખી દીધું, ચૂકવવા બાકી. હવે પગાર આપણને આપેલો છે 13,200. આ 13,200 કેટલા મહિનાનો પગાર હશે? 11 મહિનાનો. કારણ કે 28/2 સુધીનો ચોપડીમાં એવું કીધું છે, તો આપણે તો ગણવાનો છે 31/3 સુધીનો. એટલે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી. તો આપણને જે આપેલો છે એ કેટલા મહિનાનો હશે? 11 મહિનાનો. 11 મહિનાનો 13,200 તો 1 મહિનાનો કેટલો? કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો. 11 મહિનાનો 13,200 તો 1 મહિનાનો કેટલો? તો 13,200 ભાગ્યા 11 એટલે 1,200 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી. બોલો ટોટલ કેટલો થઈ ગયો? 14,400. આ 14,400 એ કેટલા મહિનાનો કહેવાશે પગાર? 12 મહિનાનો. બોલો ચૂકવવા બાકી. બીજી અસર એની ક્યાં લખી દઈશું? મૂડી દેવા. અહીંયા લખી દઈશું ચૂકવવા બાકી પગાર. કેટલા રૂપિયા આવે છે ચૂકવવા બાકી પગાર? 1,200 રૂપિયા. ખબર પડી? ગુપ્ત હવાલામાં સરળ ગુપ્ત હવાલો છે, ધ્યાન આપજો, એનું રિવિઝન કરજો કે 11 મહિનાનો 28/2 11માં હવાલો હતો, ખબર હોય તો 28/2 સુધીનો, તો આપણે 1 મહિનાનો ચૂકવવાનો બાકી. ચલો એના પછી બીજો ગુપ્ત હવાલો. તો જમા બાજુ ગુપ્ત હવાલો આપેલો છે ધર્મની લોન. ભલે ત્યાં તારીખ નથી, ટકા નથી, કંઈ નથી, પણ કરારનામું યાદ કરો. આપણે પહેલા ચેપ્ટરમાં કરારનામું જે ભણી ગયેલા છે એ કે જો ભાગીદાર પેઢીને લોન આપે તો લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? 6%. તો ધર્મની લોન એટલે મૂડી દેવા બાજુ. ધર્મની લોન તમે ડાયરેક્ટ બહાર લખી શકો છો. કેટલા છે બાળકો ધર્મની લોનના રૂપિયા? તો જો 30,000 રૂપિયા. હવે અહીંયા કોઈ તારીખ આપેલી નથી. જોજો બાળકો, ધર્મની લોન એમાં કોઈ તારીખ આપેલી નથી, છતાં એને ગુપ્ત હવાલો કહેવાય. ચલો કોઈ તારીખ ના આપેલી હોય તો કઈ તારીખ લેવાય? શરૂની તારીખ કઈ થાય? 1/4. તો 1/4 થી આજે કઈ તારીખ કહેવાય? 31/3. તો 1/4 થી 31/3 એટલે કેટલા મહિના થયા? 12 મહિના એટલે આખું વર્ષ.
ભાગીદારની લોન હોય તો કેટલા ટકા વ્યાજ ગણાય? 6%. તો 30,000ના 6%, 6 તેરી 1800 રૂપિયા. 1800 રૂપિયા એ 12 મહિનાનું વ્યાજ થઈ ગયું. તો ધ્યાન આપો, ધર્મની લોન. હવે લોન ઉપર વ્યાજ આપણે ચૂકવવાનું બાકી હોય તો ચૂકવવા બાકી એની નીચે જ લખી દઈએ, લોનનું વ્યાજ કેટલા રૂપિયા? 1800 રૂપિયા. ના, કેમ નહીં? 30,000ના 6% 1800 તો થાય. તો 1800 એ 12 મહિનાના થયા. તારીખ નથી એટલે 12 મહિનાનું વ્યાજ ગણવું જ પડે. પણ અહીંયા જુઓ, કાચા સરવૈયામાં વ્યાજ આપેલું છે, લોનનું વ્યાજ. ઉધાર બાજુ જુઓ તમે, લોનનું વ્યાજ, ધર્મની લોનનું વ્યાજ કાચા સરવૈયામાં 1200 આપેલું છે. તો કાચા સરવૈયામાં આપેલું હોય એની અસર થશે નફા નુકસાન ખાતામાં. અહીંયા હું લખું છું, લોનનું વ્યાજ 1200 આપેલું છે. હવે એનો મતલબ શું થાય? જોજો, અહીંયા જગ્યા નથી, હું લખતો નથી ક્યાંય, પણ 30,000ના 6% એટલે 1800 રૂપિયા લોનનું વ્યાજ થયું. આપણે પેઢીએ ધર્મને વર્ષે 1800 રૂપિયા ચૂકવવાના લોનના વ્યાજના. તો હવે એમાંથી 1200 રૂપિયા તો પેઢીએ ચૂકવી દીધા છે. 1200 તો ચૂકવી દીધા છે. તો બોલો બાળકો, હવે ચૂકવવાના બાકી કેટલા કહેવાય? 600. કારણ કે કુલ 1800 થવા જોઈએ. તો 600 રૂપિયા કેવા કહેવાય? ચૂકવવાના બાકી. એટલે પ્લસ કરીશું, ચૂકવવા બાકી. 600 રૂપિયાનો જ હવાલો થયો કહેવાય. ચૂકવવા બાકી લોનનું વ્યાજ ફક્ત કેટલા રૂપિયા આવશે? 600. 1800 નહીં, 1200 તો કાચા સરવૈયામાં છે એટલે 1200 ચૂકવેલા કહેવાય. ચલો આગળ જોઈશું. ગુપ્ત હવાલામાં હવે બીજો કોઈ ગુપ્ત હવાલો નથી. તો ગુપ્ત હવાલો હવે નથી એટલે કાચું સરવૈયું. હું પેન બદલી નાખું છું બાળકો. આ બધા મેં જે કર્યા એ હવાલા છે. કાચું સરવૈયું ફટાફટ કરી દઈએ આપણે. ઉપાડ આવી ગયો, શરૂનો સ્ટોક. બોલો, વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લાઈન હોવી જોઈએ, શરૂનો સ્ટોક. કેટલા રૂપિયા છે? 15,000. એના પછી જોઈશું, આનો સરવાળો બહાર લઈ લઈએ તો 8,000 માઇનસ 2,000 વત્તા 1,000 એટલે કેલ્સીનો ઉપયોગ 79, 79,000. ચલો, શરૂનો સ્ટોક લખી દીધો. ખરીદી આવી ગયું. માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય. જમા બાજુ લખીશું વેચાણ પરત. અહીંયા વેચાણ પરત, માલ પરત જમા એટલે વેચાણ પરત. બોલો કેટલા રૂપિયા છે? 3,000. બોલો, 1,21માંથી 3 કાઢીશું તો 1,18,000 વધશે. પેન બદલી નાખ્યું એટલે ત્યાંથી કાચું સરવૈયું ચાલુ થઈ ગયું. આગળ જોઈશું માલ પરત જમા પછી લેણું એટલે દેવાદાર આવી ગયા, પગાર આવી ગયા, યંત્રો આવી ગયો, યંત્રનો ઘસારો આવી ગયો. મકાન કેટલાનું છે? મકાન બાળકો 80,000 રૂપિયા. ધ્યાન આપીશું, મકાન આપણને 80,000 રૂપિયા આપેલું છે. મિલકત લેણા ઉપર જગ્યા નહીં, અહીંયા લખી દો ચાલે. મકાન 80,000. આગળ જોઈશું તો મકાન પછી મજૂરી. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ 1,600 રૂપિયા આપેલી છે. પછી આગળ જોઈશું વીમા પ્રીમિયમ કેટલું છે? 1,800 રૂપિયા. તો વીમા પ્રીમિયમ ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જ્યાં જગ્યા હોય ત્યાં લખી દઈએ વીમા પ્રીમિયમ. કેટલું છે બાળકો? 1,800 રૂપિયા. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 3,200 રૂપિયા. આપેલ વટાવ, ધ્યાન આપો, વીમા પ્રીમિયમ પછી આપેલ વટાવ કેટલો છે? 3,200 રૂપિયા. તો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ₹3,200. એના પછી જોઈશું તો લોન પર વ્યાજ આવી ગયું. ફર્નિચર કેટલું છે? 87,000 રૂપિયા, જે લખવાનું આપણે બાકી છે એટલે મિલકત લેણા બાજુ. ફર્નિચર 87,000 રૂપિયા. એના પછી જોઈએ
સ્ટેશનરી ખર્ચ આવી ગયું, જાહેરાત ખર્ચ આવી ગયું, રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ, કેટલી છે રોકડ શિલ્લક બાળકો? તો ધ્યાન આપીશું 51,200 રૂપિયા. એના પછી ચાલુ ખાતું ધર્મનું આવી ગયું. જમા બાજુ જોઈએ તો મૂડી આવી ગઈ છે આપણી જોડે. પછી વેચાણ આવી ગયું, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, કાચા સરવૈયાનું લખી દીધું ને, ખરીદ પરત કાચા સરવૈયાનું 2,000. ચલો એના પછી જોઈએ દેવું એટલે લેણદાર આવી ગયા. મજૂરીના બાકી દેવા એટલે ચૂકવવા બાકી મજૂરી કહેવાય. ચૂકવવા બાકી મજૂરી પણ કહી શકાય એને. બોલો કેટલા રૂપિયા છે બાળકો? મજૂરીના બાકી દેવા 700 રૂપિયા. પછી ધર્મની લોન આવી ગઈ. પછી મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ, મળેલ વટાવ એમાં જોઈશું 6,600 રૂપિયા. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ, BOD કેટલા છે બાળકો? 2800 રૂપિયા. અને છેલ્લે ધર્મના ચાલુ ખાતા કર્મના એ આવી ગયું. બોલો બાળકો ખબર પડી? કાચું સરવૈયું કરી દીધું, હવાલા કરી દીધા. હવે આપણે સરવાળા કરીશું. તો સરવાળા પણ હું ધ્યાન આપો અલગ પેનનો ઉપયોગ કરું છું એટલે તમને થોડું વધુ એમાં ખબર પડે. સરવાળા માટે ચલો પહેલો સરવાળો કયા ખાતાનો થશે બાળકો? વેપાર ખાતાનો. તો વેપાર ખાતાનો સરવાળો કઈ બાજુ વધુ છે? જે બાજુ વધુ હોય એ પહેલાં કરો. તો જમા બાજુનો વધુ છે. બોલો કેટલો થશે? 1,37,000. એ 1,37 અહીંયા મૂકો. એમાંથી બાદ કરો ઉપરનું. કેટલા વધશે? 41,400. શું કહેવાય આને? કાચો નફો. ક્યાં લઈ જવાય? નફા નુકસાનની જમા બાજુ. પહેલી જ લીટી કાચો નફો કેટલો? 41,400. હવે આમાં કઈ બાજુનો સરવાળો વધુ છે? ધ્યાન આપીશું તો ઉધાર બાજુનો વધુ છે 61,000 રૂપિયા. એ 61,000 જમા બાજુ લઈ જઈશું. તો બોલો અહીંયા કેટલા રૂપિયા મળે છે? 13,000. શું કહીશું આને? ચોખ્ખી ખોટ. કેમ ચોખ્ખી ખોટ? કારણ કે ઉધાર બાકી છે એટલે ચોખ્ખી ખોટ. આ ઉધાર બાજુ છે, આમાં લઈ જઈશું જમા બાજુ 13,000. હવે જો બાળકો શીખવાડું આ ચોખ્ખી ખોટ. હવે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં કોઈ અસર આવતી નથી. ધ્યાન આપજો, નફા નુકસાન ફાળવણી ખાતામાં કોઈ અસર આવતી નથી. તો તમે ડાયરેક્ટ આ ખોટને તમે વહેંચી શકો છો. ડાયરેક્ટ અહીંયા લખી દો. આ જમા બાજુ છે તો અહીંયા 31,3 કરીને આને વહેંચણી પાત્ર ખોટ આ રીતે લખી શકાય. કારણ કે અહીંયા આપણે કોઈ અસર નથી. તો અહીંયા જે જમા છે એ ઉધાર લાવત, જમાજાત અહીંથી અહીંયા લાવત. એના કરતાં ડાયરેક્ટ અહીંયા શબ્દ લખી દેવાનો વહેંચણી પાત્ર ખોટ. ખબર પડે છે? ચલો વહેંચણી પાત્ર ખોટ કયા પ્રમાણમાં? તો નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ આપણી જોડે કયું છે બાળકો? જુઓ તો આપણને ઉપરની લાઈનમાં કીધું છે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તો મૂડીનું પ્રમાણ હું શીખવાડું તમને. જોજો અહીંયા મૂડી આની 1,40, 1,20. તો અહીંયા જગ્યા છે એટલે હું શોધી બતાવું છું. મૂડી ચલો પહેલાની 1,40,000, બીજાની 1,20,000. ધ્યાન આપજો, ગણતરી કરું છું. હવે મારે પ્રમાણ શોધવું છે તો બંનેના 4 મીંડા જતા રહેશે એટલે 14 અને અહીંયા 12. ખબર પડે છે? ચલો હવે 2 વડે ભાગ ચલાવો. 7 દુ 14
6 દુ 12 બોલો મૂડીનું પ્રમાણ કયું થયું બાળકો 7/6 તો 7/6 ને તમે વેચી દો 13,000 ને 7/6 માં વેચો તો કેટલા મળશે નફા નુકસાન ખોટ 7,000 અને 6,000 7,000 અને 6,000 આ મૂડીનું પ્રમાણ છે એમાં મેં વેચી દીધી બોલો પડી ખબર હવે આ ચાલુ ખાતા છે એટલે એવું ફિક્સ નથી કે જમા બાજુનો જ સરવાળો વધુ હોઈ શકે ઉધાર પણ વધુ હોઈ શકે એક એક ચેક કરીશું તો ધર્મનો જ સરવાળો આપણે ચેક કરીએ તો ધર્મનો સરવાળો જો ઉધાર બાજુ વધુ છે બોલો ઉધાર બાજુ કેટલો સરવાળો છે આનો બાળકો 31,500 રૂપિયા 31,500 અહીંયા લખી દો માઇનસ કરો ઉપર તો કશું જ નથી 31,500 આને કહેવાય બાકી આગળ લઈ ગયા તારીખ છેલ્લી 31/3 આ કઈ બાકી કહેવાય ઉધાર બાકી કારણ કે આ સરવાળો વધુ ઉધાર બાકી એટલે મિલકત લેણા બાજુ લખો અહીંયા લખી દઉં હું ચાલુ ખાતા કોના છે આ બાળકો ચાલુ ખાતા તો ધર્મના કેટલા રૂપિયા છે 31,500 આગળ જોઈશું તો હવે કર્મનો સરવાળો કઈ બાજુ વધુ છે જમા બાજુ કેટલો છે 14,000 તો 14,000 અહીંયા લખી દો 14,000 માંથી 11,000 બાદ કરો મળશે કેટલા 3,000 શું કહેવાય બાકી આગળ લઈ ગયા તારીખ કઈ બાળકો 31/3 એટલે છેલ્લી તારીખ 3,000 રૂપિયા આ જમા બાકી એટલે અહીંયા લખો ચાલુ ખાતા બોલો કોના છે આ કર્મના તો અહીંયા કર્મ લખો કેટલા રૂપિયા છે 3,000 હવે બંને સરવાળા જો સરખા તો આપણો દાખલો સાચો ધ્યાન આપો બાળકો બંને સરવાળા કરીશું તો 3,78,300 3,78,300 આ રીતે બોલો પડી ખબર બાળકો આવડશે ધ્યાન આપો દાખલા નંબર આજે 14 પૂરો કરી દીધો મળીશું આવતા લેક્ચરમાં બાળકો જય હિન્દ જય ભારત